આદર્શ વાયુ, સમતાપી, મુક્ત, વિસ્તરણ. હવે વિસ્તરણ એટલે શું? તો વાયુનું કદમાં વધારો થવો. અહીંયા આપણે વાત કરીએ આદર્શ વાયુમાં. હવે એ જે આદર્શ વાયુ લઈશું એનું શૂન્ય અવકાશમાં વિસ્તરણ જોવું છે. અને એ સમયે શૂન્ય અવકાશમાં વિસ્તરણ સમતાપી જોવું છે. સમતાપી એટલે કે તાપમાન અચર રહે. તાપમાન અચર રહેશે એનો મતલબ શું? એ ઉષ્માનું શોષણ પણ નહીં કરતો હોય અને ઉષ્માનું ઉત્સર્જન પણ કરતો હશે નહીં. તો ક્યુ બરાબર શું આવશે? 0. હવે શૂન્ય અવકાશમાં કોઈ પણ વિસ્તરણ થાય એટલે સમજવાનું થતું કાર્ય ડબલ્યુ પણ શું થશે? શૂન્ય થાય. શૂન્ય અવકાશમાં વિસ્તરણ મતલબ થતું કાર્ય શૂન્ય. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ એટલે કે 0 પ્લસ 0 તો 0 આવશે. તો શૂન્ય અવકાશમાં વિસ્તરણ છે આ રીતે પણ લઈ શકાય. હવે વાત છે શૂન્ય અવકાશમાં થતું કાર્ય. તો કાર્ય શોધવા માટેનું સૂત્ર હતું માઇનસ PEX ડેલ્ટા વી. ચલો શૂન્ય અવકાશમાં કદ તો વધે, ધ્યાન રાખજો, પણ શૂન્ય અવકાશમાં દબાણ કેટલું હોય? 0 હોય. તો 0 ડેલ્ટા વી બરાબર 0 થશે. તો કાર્ય હંમેશા કેવું રહે? શૂન્ય રહે. શૂન્ય અવકાશમાં દબાણ શૂન્ય હોય માટે થતું કાર્ય પણ શૂન્ય હોય. તો આ એક યાદ રાખવાનું છે. હવે આપણે કયા સૂત્રને કયા રીતે દાખલો ક્યારે ઉપયોગમાં લેવો એના માટે જોઈએ. સમતાપી જોવું છે અને એમાં અપ્રતિવર્તી પ્રક્રમ માટે. સમતાપી મતલબ તાપમાન અચર રહેશે. તો ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ. અહીંયા ડેલ્ટા યુ 0 મૂકી દો શું થાય? ડેલ્ટા યુ 0 મૂકો તો શું થશે? ક્યુ બરાબર ડબલ્યુ આ બાજુ જાય તો માઇનસ ડબલ્યુ વાળું સૂત્ર પણ મૂકી શકાય. એક આ સૂત્ર કાયમ માટે યાદ રાખજો. અને કાર્ય માટે સૂત્ર શું હતું? માઇનસ, તો આ છે, આ માઇનસ PEX ડેલ્ટા વી એટલે માઇનસ માઇનસ પ્લસ PEX ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે યાદ હોય તો સૂત્ર VF માઇનસ VI. અંતિમ કદમાંથી પ્રારંભિક કદ બાદ કરવાનું. તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સમતાપી પ્રક્રમ માટે ઉષ્મા અને કાર્ય સમજાવી શકાય. આના દાખલા પણ જોઈશું. પહેલાં સૂત્ર જોઈ લો બધા જ. નંબર 2, સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે. તો ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ. સૂત્ર શું હતું? માઇનસ 2.303 NRT log VF upon VI. તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ 2.303 NRT log VF upon VI. આનો ઉપયોગ કરીને પણ કાર્ય અને
ઉષ્મામાં થતો ફેરફાર શોધી શકાય. હવે સમોષ્મી હોય તો સમોષ્મી ફેરફાર માટે ક્યુ શું થશે? 0 થાય. તો ડેલ્ટા યુ કેટલો આવશે? તો યાદ કરો ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર ડબલ્યુ જેટલો. તો ડેલ્ટા યુ કેટલો આવે? એના કાર્ય જેટલો આવશે. તો આ સૂત્ર મૂકીને તમારે દાખલા જોવાના છે અને ધ્યાન રાખવાનું છે. કોયડો 6.2 એમાં એવું લખ્યું છે કે 25°C તાપમાન, એમાં પહેલો દાખલો છે. સેલ્સિયસ તાપમાને 2 લિટર કદના 2 લિટર વાયુ છે, જેનું એક વાતાવરણમાંથી શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ થાય છે. સમતાપી વિસ્તરણ થાય. વિસ્તરણ થઈ કદ 10 લિટર બને છે. તો થતું કાર્ય શોધો. તો ડબલ્યુ આપણે અહીંયા શોધવાનો છે. તો પહેલા દાખલાની અંદર જોઈએ આપણે તો કાર્ય બરાબર શું થશે? શોષેલી ઉષ્મા ક્યુ અને ડબલ્યુ બંને શોધવાના છે. પણ ક્યુ કેટલો હોય? -ડબલ્યુ જેટલો. પણ ડબલ્યુ બરાબર સૂત્ર આગળ જોઈ ગયા. ડબલ્યુ બરાબર શું થાય? -PEX ડેલ્ટા વી, એટલે કે PEX ડેલ્ટા વી. પણ શૂન્ય અવકાશમાં પ્રસરણ કરેનો મતલબ શું? કે PEX શૂન્ય હોય, એટલે કે થતું કાર્ય પણ શૂન્ય હોય. તો ક્યુ પણ શું થશે? શૂન્ય થશે. ડેલ્ટા વી કેટલો લખાય? કદ 2 લિટર હતું, થયું 10 લિટર. તો આને VF કહીશું. તો VFમાંથી VI બાદ કરો તો 10માંથી 2 જાય તો 8 પણ મૂકી શકો. 0 × 8 એટલે 0 થશે. એટલે થતું કાર્ય શૂન્ય હોય. એટલે ઉષ્માનું શોષણ પણ નથી કરતો, એટલે કાર્ય પણ શૂન્ય છે. અને ઉષ્માનું શોષણ પણ કરતો નથી, એનો મતલબ કાર્ય પણ થતું નથી અને ઉષ્માનું શોષણ પણ થતું નથી. પણ આ જ દાખલામાં એમાં એક થોડુંક 6.3 વાત કરીએ. કોયડો તો એમાં એવું કીધું છે કે એ જે વિસ્તરણ થાય છે એક વાતાવરણ દબાણે થાય, તો એ વિસ્તરણ એક વાતાવરણ દબાણે થાય તો ઉષ્મામાં થતો ફેરફાર અને કાર્ય શોધો. તો ક્યુ બરાબર -ડબલ્યુ, એટલે કે PEX ડેલ્ટા વી. PEX એટલે એક વાતાવરણ કીધું હોય. પહેલાં શૂન્ય અવકાશમાં વિસ્તરણ હતું જો ઉપરના દાખલામાં, એટલે દબાણ 0 હતું. હવે વિસ્તરણ એક વાતાવરણ દબાણે કરવાનું કીધું તો PEX 1 આવશે. ડેલ્ટા વી એટલે કે શું થશે? VF - VI. VF એટલે 10 - 2 એટલે 8 બરાબર 8 થશે. તો 8 જવાબ શામાં આવશે? દબાણ એટલે વાતાવરણમાં છે, કદ લિટરમાં છે. તો શું થશે જવાબ? 8 લિટર વાતાવરણ.
તો તમારે આ રીતે ધ્યાન રાખવાનું છે. હવે આ દાખલાની અંદર એવું કીધું છે કે અહીંયા 1 મોલ વાયુનું વિસ્તરણ થાય છે. કેટલા વાયુનું? 1 મોલ. હવે 1 મોલ વાયુનું વિસ્તરણ થાય એનો મતલબ n બરાબર 1 મોલ આવશે. તો Q બરાબર સૂત્ર શું આવશે? -W બરાબર 2.303 n T log VF upon VI. 2.303 n એટલે 1 મોલ, R એટલે 0.0821, કારણ કે વાતાવરણમાં છે. અહીંયા જવાબ વાતાવરણમાં આપેલો છે એટલા માટે આપણે આ લઈએ. જો દબાણ 12માં હોત તો 0.08314 લેત. ટી 25 સેલ્સિયસ મતલબ 298 કેલ્વિન. લોગ વીએફ એટલે 10 થયું. વીએ હતું કેટલું? 2. તો આનો ગુણાકાર ભાગાકાર કરશો, જવાબ આવશે 39.36 લીટર વાતાવરણ. તો આ રીતે દાખલાને તમારે જોવાનો છે અને સમજવાનો છે. હવે જોઈએ એન્થાલ્પી. એન્થાલ્પી પણ એક પ્રકારની આંતરિક ઉર્જા જેવું જ છે. આપણે વાત કરીએ આંતરિક ઉર્જા માટે. એ આંતરિક ઉર્જા એટલે અચર કદે ઉષ્મામાં થતો ફેરફાર હતો. અચર કદે ઉષ્માનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ બરાબર QV લખાય. કેવી રીતે? તો ધ્યાન રાખવાનું કે એન્થાલ્પીને પછી સમજીએ, પહેલાં આપણે આ જોઈએ આંતરિક ઉર્જા. અચર કદે ઉષ્માનો ફેરફાર આવે, અચર કદે, તો એને યાંત્રિક ઉર્જા યુ કહેવાય. કેવી રીતે? તો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W, પણ W બરાબર -P ડેલ્ટા V. પણ કદ અચર રહે એનો મતલબ શું થાય? કદ અચર રાખો, તો એનો મતલબ ડેલ્ટા V કેવો થશે? 0. તો ડેલ્ટા યુ બરાબર Q માઇનસ P ડેલ્ટા V. P ડેલ્ટા V 0 મૂકી દો તો ડેલ્ટા યુ બરાબર શું થશે? Q થશે. પણ આ Q કેવો આવ્યો? V લખ્યો અહીંયા, V વાળો. એટલે કે અચર કદી ઉષ્મામાં થતા ફેરફારને આંતરિક ઉર્જા કહેવાય. અચર કદે ઉષ્મામાં થતા ફેરફારને આંતરિક ઉર્જા કહે છે. આંતરિક ઉર્જા એટલે અચર કદે ઉષ્મામાં થતા ફેરફારને આંતરિક ઉર્જા યુ કહે છે. કે આ સૂત્ર યાદ રાખવાનું. પણ કહેવાય છે કે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન અચર કદે થાય, અચર કદે ન પણ થતું હોય, કદમાં ફેરફાર પણ થતો હોય. માનો કે યાંત્રિક કાર્ય કરાવો તમે ગાડીમાં, તો પિસ્ટન આપણે જોયું હતું આગળ, પણ પિસ્ટનનું શું થશે? આગળ પાછળ ખસે આમ. એટલે પિસ્ટન ખસે એટલે કદમાં શું થશે? ફેરફાર થશે. પણ ત્યાં દબાણ કેવું રાખવાનું રહેશે? ત્યાં અચર. તો અચર દબાણે ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહે છે. એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H. એટલે કે અહીંયા બે આવ્યા, આંતરિક ઉર્જા યુ આવ્યું અને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H આવ્યો. એટલે હવે પ્રશ્ન અહીંથી સ્ટાર્ટ કરીશું.
એન્થાલ્પી એચ વિશે લખવાનું હોય તો લખી શકાય. અચળ દબાણે ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહે છે. એન્થાલ્પી ફેરફાર એ પણ સૂત્ર H2 માઇનસ H1 સૂત્ર મૂકીને કરીશું. પણ આને લખીશું QP લખીશું. એ QP એટલે શું? P મતલબ અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર. એટલે આ સૂત્ર અને આ સૂત્રમાં ધ્યાન રાખવાનું છે બંનેમાં. જુઓ, અચળ કદી ઉષ્માનો ફેરફાર તો ડેલ્ટા યુ, અચળ દબાણે ઉષ્માનો ફેરફાર તો ડેલ્ટા એચ. એચ એટલે એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફારને પણ ઉષ્માના ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એન્થાલ્પી ફેરફાર એટલે કે એન્થાલ્પી એચ, આંતરિક ઉર્જા યુ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. ગ્રીક એન્થાલ્પીએ આપ્યો હતો. એન્થાલ્પીએ હકીકતમાં એન્થાલ્પી નામ કેમ પડ્યું? એન્થાલ્પી વૈજ્ઞાનિકના નામ પરથી. તો શું થશે? એચ બરાબર યુ પ્લસ પીવી. હવે અચળ દબાણે થતો ફેરફાર તો અહીંયા શું આવશે? ડેલ્ટા એચ, ડેલ્ટા યુ, ડેલ્ટા પીવી. પણ અહીંયા દબાણ કેવું રહે છે? અચળ. ડેલ્ટા કોના માટે હોય? કે જેનું મૂલ્ય બદલાતું હોય એના માટે હોય. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી આવશે. આ એક સૂત્ર થયું. એટલે ધ્યાન રાખજો, દાખલા ગણવા માટે આપણે આને ધ્યાનમાં લઈશું. આ સૂત્રને બીજી રીતે પણ ગણી શકાય. તો આપણને ખબર છે કાર્ય W બરાબર શું થાય? માઇનસ પીવી. પણ અચળ દબાણે હોય તો W બરાબર માઇનસ પી ડેલ્ટા વી. પી અચળ રહેશે. એનો મતલબ શું થયો? કે કદ બદલાશે અહીંયા. તો કદ માટે સૂત્ર થશે W બરાબર માઇનસ પી ડેલ્ટા વી. ચલો, એ આંતરિક ઉર્જા યુ બરાબર સૂત્ર શું હતું? ક્યુ પ્લસ ડબલ્યુ. પણ અચળ દબાણે હોય તો ડેલ્ટા યુ, તો ક્યુની જગ્યાએ શું લખવાનું? ક્યુ પી લખવું પડે. કેમ? દબાણ અચળ રાખ્યું. અને ડબલ્યુની જગ્યાએ શું મૂકીશું? પી માઇનસ પી ડેલ્ટા વી. આ બાજુ જાય તો ક્યુપી બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. પણ ક્યુપી એટલે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર. અચળ દબાણે આવે એટલે ડેલ્ટા એન્થાલ્પી આવે. અચળ કદે હોત ક્યુવી તો ડેલ્ટા યુ હોત. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. સૂત્ર થઈ ગયું. બે રીતે સૂત્ર તારવી
શકાય એ તમારે ધ્યાન રાખવાનું છે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ કરે, અને ઉષ્માનું શોષણ કરે તો ડેલ્ટા એચ ધન આવે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત કરે. શોષક એટલે શોષણ કરે, ક્ષેપક એટલે મુક્ત કરે, તો એને આપણે ડેલ્ટા એચ ઋણ આવશે. એ તમારે ધ્યાન રાખવાનું છે દાખલા ગણવા માટે. હવે જોઈએ અચર કદે આપણે વાત કરીએ. આ જ વસ્તુમાં અચર કદે, તો અચર કદે હશે એનો મતલબ ડેલ્ટા વી બરાબર શું આવે? શૂન્ય થાય. અને ડેલ્ટા વી બરાબર શૂન્ય હોય તો એનો મતલબ ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ સરખો થશે, એટલે કે બંનેનો ફેરફાર એક સરખો આવશે. હવે વાત કરીએ અચર કદ. અચર કદ એટલે કે છે કે ઘન અને પ્રવાહી પ્રણાલી માટે ડેલ્ટા એટલે કે એન્થાલ્પી ફેરફાર અને યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર એક સરખો જ હોય. આને આપણે અલગ તારવી શકતા નથી, ફેરફાર દર્શાવી શકતા નથી, કારણ કે ઘન અને પ્રવાહી પ્રણાલીમાં કદમાં ફેરફાર વધુ જોવા મળતો નથી, નહિવત હોય. એટલે કે ઘન અને પ્રવાહીમાં કદનો ફેરફાર લગભગ શૂન્ય જેટલો હોય. અને જો શૂન્ય હોય તો ડેલ્ટા વી શૂન્ય મૂકો તો શું થશે? 0. તો લગભગ બંને કેવા થઈ જાય? સરખા થાય. પણ જ્યારે વાયુ પ્રણાલી માટે જાઓ ત્યારે કદમાં મોટો ફેરફાર તમને જોવા મળશે. શું જોવા મળશે? કદમાં મોટો ફેરફાર. હવે કદમાં મોટો ફેરફાર કઈ રીતે આવે એની ચર્ચા કરીએ આપણે. વાયુની આપણે વાત કરીએ, એટલે કે માનો કે કોઈ પ્રક્રિયક છે, એ વાયુ છે, એમાંથી નિપજ બને છે, એ પણ વાયુ છે. એટલે કે અહીંયા વાયુની જ વાત કરવાની. સોલિડને કોઈ ધ્યાનમાં કે લિક્વિડને ધ્યાનમાં લેવાના જ નથી, કારણ કે એનું કદ બદલાતું નથી. માનો કે એ પ્રક્રિયક છે, એ વાયુ છે, અને જે નિપજ બને છે એ બી વાયુ છે. આપણે અહીંયા ધારી લઈએ. હવે એ વાયુનું કદ હતું વી, નિપજ જે છે એ વાયુનું કદ વીબી છે. આમના મોલ એટલે કે અણુની સંખ્યા એને છે, આના અણુની સંખ્યા એટલે કે મોલ એન બી છે. આના માટે આદર્શ વાયુ સમીકરણ શું થશે? પીવી એ એન એ આર ટી. અહીંયા 1 2 પણ લખી શકો. પ્રક્રિયક 1, નિપજ 2, 1 2 એવું પણ લખી શકાય. આના માટે થશે પીવીબી એન બી આર ટી. જો અહીંયા દબાણ અચર રહે છે એટલે પી અચર રાખ્યું છે આપણે, દબાણ બદલવાનું નથી. હવે સમીકરણ 1, સમીકરણ 2, બેમાંથી એક બાદ કરો તો શું થશે? પીવીબી માઇનસ પીવીએ બરાબર એન બી આરટી માઇનસ એને આરટી. પી કોમન કાઢો તો વીબી માઇનસ વીએ, આરટી કોમન કાઢો તો
એન બી માઇનસ એન એ આર ટી. તો પી બરાબર અહીંયા ડેલ્ટા વી લેવાય. પી બરાબર શું થશે? ડેલ્ટા વી, એટલે પી ડેલ્ટા વી આની જગ્યાએ ડેલ્ટા એન એટલે વાયના મૂળની અને આર ટી. એટલે ડેલ્ટા એનજી એટલે શું? વાયુના મોલમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરો, પણ વાયુના મોલમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરો. તો તમે અહીંયા જોઈ શકો છો પી ડેલ્ટા વી, આ ઉપરનું સમીકરણ આવી જુઓ. પી ડેલ્ટા વીની જગ્યાએ શું મૂકી શકાય? તો ડેલ્ટા એનજી આર ટી. તો શું થશે? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આર ટી. તો આપણને આ સૂત્ર જોવા મળશે. તો આ રીતે આપણને સૂત્ર બનશે. તો પીવીબી માઇનસ પીએવી એટલે આમાંથી આ બાદ કરો, પી કોમન લઈ લો તો મળશે સૂત્ર. તો ડેલ્ટા એચ બરાબર શું થયું સૂત્ર? તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આર ટી. સૂત્ર યાદ રાખવાનું દાખલા ગણવા માટે. પણ ડેલ્ટા એનજી એટલે નિપજના વાયુમય મોલ માઇનસ પ્રક્રિયકના વાયુમોલ બાદ કરવાનો, તો તમને મળશે ડેલ્ટા એનજી. હવે આ ડેલ્ટા એનજી પરથી આપણે જોવાનું છે, જો ડેલ્ટા એનજી 0 આવે તો એનો મતલબ 0 ક્યારે આવે? નિપજના મોલ અને પ્રક્રિયકના મોલ સરખા આવે. એનો મતલબ કદ બદલાવાનું નથી. આના જેટલા મોલ હોય એટલા જ મોલ વાયુ હોય, બંને પ્રક્રિયક અને નિપજ. તો એનો મતલબ શું થયો? કે કદ 0 હશે અને કદમાં થતો ફેરફાર 0 હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થાય. આપણે જોઈ ગયા આગળ પણ, અહીંયા પણ જોયા. જુઓ, આ 0 હોય તો આ બંને કેવા થશે? સરખા થશે. ડેલ્ટા એનજી ધન આવે, એનો મતલબ આ ધન ક્યારે આવે? કે નિપજના મોલ વધારે હોય. આ પ્રક્રિયક અને નિપજ, એટલે નિપજના મોલ વધારે હોય પ્રક્રિયક કરતાં, તો ડેલ્ટા એનજી ધન આવે. એનો મતલબ કદ વધશે. શું થશે? કદ વધશે. તો ડેલ્ટા એનજી ધન હોય તો શું થશે? આમાં આ ઉમેરો ત્યારે આ થાય, એટલે કે ડેલ્ટા એચ મોટો થાય ડેલ્ટા યુ કરતાં. એમસીક્યુ માટે બધું જોવાનું છે. સમજો કે આ 8 છે, ડેલ્ટા યુ 8, ડેલ્ટા એનજી ધન આવ્યો એટલે આખી કિંમત ધન થાય. સમજો કે 2 થયું તો કેટલો થયો? 10. તો ડેલ્ટા એચ હંમેશા મોટો થાય. હવે ડેલ્ટા એનજી ઋણ આવે, ઋણ, તો આ ઋણ આવે તો માઇનસ પ્લસ એટલે અહીંયા માઇનસ થઈ જશે. તો આ રીતે થાય. પહેલાં 8 હતા, આ માઇનસ આવ્યો એટલે આ માઇનસ થશે, એટલે 2. જવાબ કેટલો આવશે? 6. એનો મતલબ આ નાનો થશે, આ મોટો થશે, એટલે ડેલ્ટા એચ નાનો થશે, ડેલ્ટા યુ મોટો થશે. તો આ રીતે તમે એ વસ્તુને સમજી શકો.
તો આ સૂત્ર મૂકીને આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે અને એના દાખલાની ગણતરી કરવાની છે. જોઈએ કોયડો 6.5. અહીંયા પાણીને બાષ્પમાં રૂપાંતર કરવું છે. 1 મોલ પાણીને 1 બાર દબાણે 100°C તાપમાને એને પાણીને બાષ્પમાં રૂપાંતર કરવા માટે 41 કિલો જૂલ પ્રતિ મોલ એન્થાલ્પીની જરૂર પડે છે. અહીંયા એન્થાલ્પી આપી દીધો ફેરફાર ડેલ્ટા એચ. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. તો ડેલ્ટા એચ આપ્યો આપણને 41 કિલો જૂલ પ્રતિ મોલ. દબાણ આપ્યું 1 બાર. તાપમાન આપ્યું 100°C મતલબ 373 કેલ્વિન અને 1 મોલ પાણીની વાત કરી. હવે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે એમાં પહેલા દાખલાની અંદર આપણે 1 મોલ પાણીને બાષ્પમાં ફેરવવી છે, એટલે કે પાણી લિક્વિડ ફોર્મમાં હતું એને ગેસ ફોર્મમાં કરવું છે. ચલો આના આ પ્રક્રિયા કહેવાય, તો આ નિપજ કહેવાય. આના વાયુમય મોલ કેટલા થયા? N1 કેટલો થશે? 0. વાયુમય મોલ કીધા, આ લિક્વિડ છે. આ 1 મોલ હતું તો આ પણ 1 મોલ જ બનાવવાનું છે આપણે. પણ વાયુમય મોલ કેટલા થાય? અહીંયા 1 આવશે. જો વાયુમય મોલ એટલે ગેસિયસ લેવાના છે તમારે, ગેસ ફોર્મમાં હોય તે. આનો 0. ચલો ડેલ્ટા એનજી કેટલો આવશે? તો N2 - N1 પેલો NB - NA હતું, એક જ વસ્તુ છે. નિપજમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરો તો શું આવશે? 0. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. ડેલ્ટા યુ શોધવો હોય તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજી આરટી. હવે ડેલ્ટા એચ કેટલો છે? 41 કિલો જૂલ છે. જુઓ કિલો જૂલ, ધ્યાન રાખજો. એટલે અહીંયા ડેલ્ટા એનજી એટલે 1 - 0 બરાબર 1 આવશે. તો 1. આર કેટલો આવશે? જુઓ 8.314 લો તો આર કિલો જૂલ હોય ને, કિલો જૂલ તો 8.314 લેવાનું, અને જૂલમાં હોય તો 0.0. આ જૂલ માટે છે. વાક્ય રચના ધ્યાન રાખજો. જો જવાબ જૂલમાં લેવો હોય તો આ લેવાનું, અને 0.00 અથવા ઘણીવાર આ રીતે પણ લખ્યું છે 8.314 × 10⁻³ તો એ કિલો જૂલ માટે થશે. એટલે અહીંયા તમે કયો લો છો? કિલો જૂલ લીધું તો 0.08314 લેવાનું ગુણ્યા તાપમાન 100°C એટલે 373 કેલ્વિન. 41 માઇનસ ગુણાકાર કરશો 3.096 કિલો જૂલમાં લીધા. જો અહીંયા 41,000 કિલો જૂલના જૂલ કરવા હોય તો 1000 વડે ગુણો તો 41,000 થાય. 41,000 લેશો તો અહીંયા 8.314 લેવું પડે. આ દાખલા ગણવા માટે તમારે કાયમ માટે ધ્યાન રાખવાનું છે. તો જવાબ આવશે 37.0
904 કિલો જૂલ પ્રતિ મોલ. આ એકમ ફિક્સ હોય, કાં તો જૂલ પ્રતિ મોલ હોય, કાં તો કિલો જૂલ પ્રતિ મોલ હોય. હવે આ જ દાખલામાં હવે આપણે બીજાની અંદર શું કરવાનું છે એ જુઓ. તો હવે 1 મોલ પાણીને બરફ બનાવવાનો છે. પહેલાંને ગેસ બનાવ્યું, અહીંયા બરફ, એટલે પાણી લિક્વિડ ફોર્મમાં છે, એને સોલિડ ફોર્મમાં એટલે કે બરફ બનાવવાનો છે. બરફ. ચલો, વાયુમય મોલ કેટલા? 0. વાયુમય મોલ કેટલા? 0. બરફમાં વાયુ ના હોય એટલે 0. તો ડેલ્ટા એનજી શું થશે? 0. તો હવે સૂત્ર શું થશે? ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજી આરટી. ડેલ્ટા એનજી કેવું? 0. તો શું થશે હવે? ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ. ડેલ્ટા એચ કેટલો છે? ડેલ્ટા એચ 41 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે જો આગળ પણ વાત કરી, લિક્વિડ અને સોલિડમાં એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અચર ગણવામાં આવે છે. લગભગ સરખા જ હોય, એનો કોઈ ફેરફાર અલગ જોવા મળતો નથી. બંનેને અલગ દર્શાવી શકાતા નથી. એટલે યાદ રાખવાનું, એન્થાલ્પી ફેરફાર આંતરિક ઉર્જાના ફેરફારથી ક્યારે અલગ થાય? કે જ્યારે વાયુ અવસ્થા હોય, એટલે કે કદમાં ફેરફાર થતો હોય ત્યારે તમને આ જોવા મળશે. હવે 2 પ્રકારના ગુણધર્મોની ચર્ચા કરવાની છે, માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. તો જે ગુણધર્મ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે એને માત્રાત્મક ગુણધર્મ કહે છે. જેવા કે દર, કદ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી ઉર્જા, વગેરે. ઉષ્માધારિતા પણ આવશે. ચલો, જે ગુણધર્મ દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા નથી એને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. તાપમાન, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ વગેરે. હવે એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે સરળતાથી સમજી શકો. માનો કે અહીંયા મેં પાણી ભરેલું છે આની અંદર. હવે આ પાણીનું તાપમાન 25°C છે. કેટલું? 25°C. અને અહીંયા 2 લીટર પાણી છે. આના 2 ભાગ કરી દીધા. ચલો, અને આપણે 2 ભાગમાં અલગ અલગ કરી દીધું. 1 લીટર આમાં રાખ્યું, 1 લીટર આની અંદર રાખ્યું. 1 લીટર. તો અહીંયા શું થયું? તો જો અહીંયા 2 લીટર હતું, જથ્થો અડધો કર્યો, તો કદ પણ કેવું થઈ ગયું? અડધું. પણ હું પૂછું, આ 25°C હતું તો આનું તાપમાન કેટલું રહેશે? 25°C જ રહે. આનું પણ તાપમાન કેટલું રહેશે? 25°C. એનો અર્થ શું થયો? કે જથ્થો અડધો કર્યો પણ તાપમાન બદલાતું નથી. એ તાપમાન કેવું છે? એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતું
નથી. હજુ ભાગ કરતા જાઓ, હજુ ભાગ કરતા જાઓ, તાપમાન તો અચર જ રહેશે. એટલે તાપમાન બદલાતું નથી. પણ જો જથ્થો અડધો કર્યો તો કદ અડધું થઈ ગયું. અહીંયા 2 લિટર જે દર હતું, અહીંયા અડધું કરશો તો દર અડધું થઈ જશે. એટલે યાદ રાખજો. હવે હું પૂછું કે અહીંયા જે પાણી હતું એનું ગલન બિંદુ 0°C, ઉત્કલન બિંદુ 100°C. એનું અડધું અડધું કરી દો. આનું આ અડધું કરીને આ અડધું કર્યું તો આનું હવે આ પાણીનું ગલન બિંદુ કેટલું થાય? તો એ પણ 0°C જ રહે. આનું પણ 0°C રહે. ગલન બિંદુ બદલાતું નથી. ઉત્કલન બિંદુ 100°C, તો એ 100°C જ જોવા મળે છે, બદલાતું નથી. તો આવા જે ગુણધર્મો છે એને એટલે કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી એને વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે.